Welcome to Pixel Hub Academy. આજે હવે આપણે પ્રિન્સિપલ્સ જોવાના છે. 4 બેઝિક પ્રિન્સિપલ્સ છે. એક તો કોન્ટ્રાસ્ટ, રિપીટેશન, અલાઇનમેન્ટ, પ્રોક્સિમિટી. બરાબર, આ 4 પ્રિન્સિપલ થ્રુ તમારી કોઈ બી ડિઝાઇન ક્રિએટ થશે. મગજની અંદર બેસાડી દેવાનું છે. બરાબર, લાસ્ટથી આપણે સ્ટાર્ટ કરીશું. પ્રોક્સિમિટી, આઇટમ રિલેટિંગ ટુ ઈચ અધર શુડ બી ગ્રુપ્ડ ક્લોઝ ટુગેધર. બરાબર, હવે તમે કોઈ બી ડિઝાઇન અંદર લખો ને તો ટેક્સ્ટ કેમના લખો, તો એ વસ્તુ એના ઉપર છે. બરાબર છે. વેન સેવરલ આઇટમ્સ આર ઇન ક્લોઝ પ્રોક્સિમિટી ટુ ઈચ અધર they become one visual unit rather than several separate units. This helps organize information and reduce clutters. એટલે આપણે જે બી તમે ઇન્ફોર્મેશન આપવા માંગો છો ને, લાઈક પોસ્ટર બનાવો છો, સોશિયલ મીડિયાની પોસ્ટ બનાવો છો, ફેસ્ટિવલ પોસ્ટ બનાવો છો, જે બી તમે પોસ્ટ બનાવો એ પોસ્ટની અંદર તમારે એક ઇન્ફોર્મેશન આપણી હોય એને પ્રોપર ઓર્ગેનાઇઝ કરવાની છે. કે કોન્ટેક્ટ નંબર, પછી નામ, એ બધું તમે વિઝિટિંગ કાર્ડમાં કેમનું લખો, રાઈટ? તો એમાં આપણે એક જ સાઈડ પર લખીએ છીએ, એવું તો નથી ને કે એક કોર્નરમાં આપણે વિઝિટિંગ કાર્ડમાં આપણે એક કોર્નર પર લખીએ નામ અને એક કોર્નર પર કોન્ટેક્ટ નંબર, એવું લખીએ? કોઈ ના લખે. બરાબર, એ બધી વસ્તુ જોડે જ આવશે. તો એ વસ્તુ જ આપણે મેઇન સમજવાની છે. આઇટમ ધેટ આર નોટ રિલેટેડ ટુ ઈચ અધર શુડ નોટ બી અ ક્લોઝર પ્રોક્સિમિટી. બહુ નજીક બી ના હોવી જોઈએ અને બહુ દૂર બી ના હોવી જોઈએ. જે વસ્તુ એકબીજાને રિલેટેડ હોય ને એ વસ્તુ જોડે જોડે હોય, રાઈટ? The closeness or lack of closeness indicates the relationship. આવી ગયું આપણે જે કહ્યું, રિલેશનશિપ હોવું જોઈએ. કોન્ટેક્ટ નંબર, નામ, ઇન્સ્ટાનું આઈડી, એ બધી વસ્તુ આપણે જોડે લખવાની હોય. એલિમેન્ટ્સ that are intellectually connected should be visually connected. એક્ઝામ્પલ આવશે છે પ્રોક્સિમિટી એક્ઝામ્પલ. યુનિવર્સિટી ઓફ ધ વેસ્ટ વોટ રેડવુડ કન્ટ્રી, આ છે આપણું આ. બરાબર, અને આ વસ્તુ જુઓ. વધારે પડતું આપણું નીચેનું સારું લાગશે કારણ કે જો યુનિવર્સિટી ઓફ ધ વેસ્ટ કોર્પોરેટિવ એક્સટેન્શન ઓગસ્ટ 1, 1996, રાઈટ? તો આ એક ઓર્ગેનાઇઝ ડિઝાઇન કહેવાય આપણી. પછી વોટ્સ રોંગ વિથ ધીસ કાર્ડ, આવી ગયો. કાર્ડ છે બે, અહીંયા નામ છે, કોન્ટેક્ટ નંબર છે, કંપનીનું નામ છે, એડ્રેસ છે બે વસ્તુ. હવે હું આને એક ઓર્ગેનાઇઝની રીતે હું સેટ કરું તો એ આ રીતનું બનશે. આવી ગયું મારું વિઝિટિંગ કાર્ડ. જો આ એડ્રેસ ને બધું, કોન્ટેક્ટ નંબર, કંપનીનું નામ અને જે ઓનર છે એનું નામ, તો આ એક ઓર્ગેનાઇઝ થયું. બરાબર, તો આ વિઝિટિંગ કાર્ડ થયું. બરાબર, વિઝિટિંગ કાર્ડમાં આ રીતનું તમે બનાવી શકો છો. આ જ રીતનું બધી તમારી પોસ્ટ હોય કે સોશિયલ મીડિયાનો કન્ટેન્ટ હોય, કોઈ બી વસ્તુ માર્કેટિંગ માટેનું કોઈ બનાવવાનું હોય, એ બધી વસ્તુ તમારે આ જ પ્રિન્સિપલ પર આપણે બનાવવાનું રહેશે. બીજું છે અલાઇનમેન્ટ. નથિંગ શુડ બી પ્લેસ્ડ ઓન ધ પેજ આર્બિટ્રરીલી. બરાબર, એટલે ગમે તેમ કરીને અલાઇનમેન્ટ્સ ના હોય. અલાઇનમેન્ટ એટલે પ્રોપર અલાઇનમેન્ટ આપણે કરવું પડે, રાઈટ? લાસ્ટ આપણે જે શોર્ટ્સ મૂક્યો એમાં મેં અલાઇનમેન્ટ્સ બતાવ્યું છે. બરાબર, પિક્સલ હબ એકેડમીનું જે યુટ્યુબની ચેનલ છે એના ઉપર આપણે એક શોર્ટ્સ મૂક્યું છે અલાઇનમેન્ટ્સનું, તો તમે એ રીતનું બી સેટ કરી શકો છો. જો રાઈટ અલાઇન ઇલસ્ટ્રેટરમાં જોયું હતું આપણે, ફોટોશોપમાં બધામાં છે આ વસ્તુ. તો આ શું છે? આ રાઈટ અલાઇન થયું, રાઈટ? પછી રિપીટેડ આઇટમ શુડ બીકમ હિડિંગ્સ છે. આ શું છે એકચ્યુઅલી કોઈને ખબર છે? નહીં ખબર પડે. બરાબર છે, પણ હું આને એકદમ પ્રોપર રીતે હું સેટ કરું, અલાઇનમેન્ટ કરું, અરેન્જ કરું એને, તો તમને ખબર પડશે કે ઓકે આ તો લાઈક ડિપાર્ચર, અરાઇવ્સ ને ફ્લાઇટ. તો ફ્લાઇટ જેટલી આવવાની છે, જવાની છે, એનું આખું એક શેડ્યુલ મૂકી દીધું છે લોકોએ. તો આ રીતનું તમે જો અલાઇનમેન્ટ તમારું કર્યું હોય તો કેવું પરફેક્ટ દેખાય આપણને. બરાબર, તો આ વસ્તુ આપણે મેઇન સમજવાની છે. બરાબર, ધીસ ઇઝ અ ટિપિકલ રિપોર્ટ કવર. રિપોર્ટ કવર આવી ગયું. તો છે ઉપર બિઝનેસ પ્લાન ફોર રેન હેડ એન્ટરપ્રાઇઝીસ બાય સેમન વિલિયમ્સ. પણ હવે શું છે એમાં ઉપર લખ્યું, નીચે લખ્યું, વચ્ચે તમારો લોગો ને ઓપેસિટી ડાઉન કરીને બી તમે લખી શકો. બરાબર, તો એ રીતનું થાય. ધ સ્ટ્રોંગ ફ્લશ લેફ્ટ અલાઇનમેન્ટ. લેફ્ટ સાઈડ બધું જ આવી ગયું, બધું લેફ્ટ સાઈડ છે, મિડલ નથી. આ બધી વસ્તુ મિડલમાં ના હોય. લેફ્ટ અલાઇન, કારણ કે આપણે લેટર હેડ બનાવવું છે તો લેટર હેડને બધામાં લેફ્ટ અલાઇન જ હોવું જોઈએ. બરાબર છે. તમે ડેટ લખો તો ડેટને તમે ઉપરની સાઈડ રાઈટ અલાઇન કરો. તમે કોઈ બી ગવર્મેન્ટના પેપર, કોઈ બી પેપર જો, બરાબર છે, તેમાં રાઈટ સાઈડ પર ઉપર ડેટ ને એવું લખ્યું હશે. બરાબર, તો એ બધી વસ્તુ બી આપણને ખબર હોવી જોઈએ. પછી આવ્યું કોન્ટ્રાસ્ટ. હવે કોન્ટ્રાસ્ટ શું છે એ વસ્તુ સમજો. મેં
કલર કોન્ટ્રાસ્ટ તો ખરું જ છે, બરાબર. ડિઝાઇનિંગની અંદર બી કોન્ટ્રાસ્ટ આખું અલગ પાર્ટ છે, બરાબર. અવોઇડ એલિમેન્ટ્સ ઓન ધ પેજ ધેટ આર મેરલી સિમિલર, બરાબર છે. ઇફ ધ એલિમેન્ટ ટાઈપ, કલર, સાઇઝ, લાઇન, થિકનેસ, શેપ, સ્પેસ એટસેટ્રા આર નોટ ધ સેમ ધેન મેક ધેમ વેરી ડિફરન્ટ. એને ડિફરન્ટ રાખો. આ બધાથી વસ્તુ અલગ હોય તો એને ડિફરન્ટ રાખો. લાઈક હિડર, મેઇન ટાઇટલ, તો એને થોડું અલગ રાખો. મેઇન આપણે કોઈ બી વિઝિટિંગ કાર્ડ છે કે કોઈ બી તમે ડિઝાઇન બનાવો એમાં મેઇન શું હાઇલાઇટ થાય? તમારું સબ્જેક્ટ અને તમારો કોન્ટેક્ટ નંબર. કોઈ બી ડિઝાઇન સોશિયલ મીડિયા, મારી કંપની છે, સોશિયલ મીડિયા પર મારે એક એડવર્ટાઇઝમેન્ટ કરવી છે, તો શું હશે? મારી મેઇન પ્રોડક્ટનું નામ હશે, મારી કંપનીનું નામ હશે, અને એ લોકો કેમનું તમારી જોડે અટેચ થશે તો એનો કોન્ટેક્ટ નંબર હશે, એડ્રેસ હશે. તો એટલી વસ્તુ હાઇલાઇટ થવી જોઈએ ને. તો કોન્ટ્રાસ્ટ આ વસ્તુ કહે છે. બરાબર. કોન્ટ્રાસ્ટ ઇઝ ઓફન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિઝ્યુઅલ એલિમેન્ટ ઓન ધ પેજ. અવોઇડ ઓલ કેપ્સ. બધી જ વસ્તુ ઓલ કેપિટલમાં નહીં લખવાની કોઈ દિવસ, રાઈટ. અવોઇડ ઓલ કેપ્સ. સી ઓલ કેપ્સ હેવ ટુ શેપ જોવા છે. ઉપરનો જે સબ્જેક્ટ આવ્યો આપણો ટેક્સ્ટમાં એને એસેન્ડર કહેવાય, નીચે જે લાઈન છે એને ડિસેન્ડર કહેવાય. ઇલસ્ટ્રેટરમાં બી આપણે જોયું હતું આ વસ્તુ. શું બનાવ્યું હતું આપણે? લાઈક સિમ્બોલ બનાવ્યો હતો આપણે, બરાબર. એની અંદર આપણે આ વસ્તુ કરી છે ટાઈપની અંદર. અવોઇડ ઓલ કેપ્સ. ઓલ કેપ્સ જો આ બે વસ્તુ છે, કેવું મોટું મોટું લાગે છે, કેવું તમારી આંખ ડિસ્ટર્બ થઈ જાય છે એકચ્યુઅલી આ વસ્તુથી, રાઈટ. ઇફ યુ ડોન્ટ બિલીવ મી, ધીસ સેન્ટેન્સ હેઝ જસ્ટ ધ સેમ નંબર ઓફ લેટર એઝ ધ પ્રીવિયસ વન. આગળ જે છે એ જ વસ્તુ છે, પણ બધા કેપિટલ છે, તો તમને વાંચવામાં તકલીફ પડશે. ડિઝાઇન અને ટેક્સ્ટ એવા હોવા જોઈએ કે આપણને એકદમ ઇઝીલી આપણી આઈ કેચઅપ કરી શકે, રાઈટ. બેટર કોન્ટ્રાસ્ટ, લાર્જર ટાઇટલ બિટવીન મિક્સ કેસ, નોટ ઓલ કેપ્સ છે. આ જો આ વસ્તુ અને એક આ વસ્તુ છે. તમને કઈ સારી લાગશે? ઓબ્વિયસલી રાઈટ સાઈડ વાળી તમને વધારે કમ્ફર્ટેબલ રાખશે. એ પ્રોપર સેટ કરેલી છે, અલાઇનમેન્ટ્સ બધી જ રીતે જે મેઇન ટોપિક છે એને હાઇલાઇટ કર્યું છે. રિપીટેશન, બરાબર છે. રિપીટ વિઝ્યુઅલ એલિમેન્ટ ઓફ ધ ડિઝાઇન થ્રુ આઉટ ધ પીસ. યુ કેન રિપીટ કલર, શેપ, ટેક્સચર, સ્પેશિયલ રિલેશનશિપ, લાઇન થિકનેસ, સાઇઝ એટસેટ્રા. These help develop the organization and strengthens the unity. આયુ રિપીટેશન જો લાઈક એનું નામ અને કોન્ટેક્ટ નંબર બેઉ બોલ્ડ કર્યું છે અને શું કર્યું છે એને થોડુંક ડાર્ક કર્યું છે, કારણ કે મેઇન વસ્તુ શું છે? આ જ બે વસ્તુ છે ને, બરાબર છે. તો જો એ વસ્તુ અહીંયા બતાવી છે આપણાને. રિપીટેશન, કંપનીનું નામ અને કોન્ટેક્ટ નંબર, લેટર હેડ હોય, કોઈ બી ડિઝાઇન હોય, આ વસ્તુ યાદ રાખજો. ટિપિકલ રિઝ્યુમ, આ રીતનું રિઝ્યુમ આપણે ટિપિકલી મોસ્ટલી બધા આ રીતનું રિઝ્યુમ બનાવે છે, બધાનો મોસ્ટલી આવો જ હશે, બરાબર છે. પણ હવે આપણે થોડુંક એઝ અ ગ્રાફિક ડિઝાઇનર તમે શીખો છો તો અલગ કરી શકો કંઈ, બરાબર છે. તો હવે અલગ કેવી રીતે કરવાનો એ જુઓ. થઈ ગયું, ઇમ્પ્રુવ થઈ ગયું. લાઈન રાખો, વચ્ચે ડિફરન્સ થઈ ગયો ને, ડિફરન્સ પડી ગયો ને બધા વચ્ચે. નામ આવી ગયું, એડ્રેસ આવી ગયું, પછી રિલેટેડ સ્કિલ, એજ્યુકેશન, એક્સપિરિયન્સ અને પર્સનલ સ્ટેટમેન્ટ. તો એ વસ્તુ જે બી રિઝ્યુમ વાંચશે એ લોકોને તરત દેખાશે. પહેલામાં શું થતું હતું? તમને બધું શોધવું પડે. ઓકે, રિલેટેડ સ્કિલ, એજ્યુકેશન, એક્સપિરિયન્સ, આ બધું પર્સનલ સ્ટેટમેન્ટ, બરાબર છે. જ્યારે આપણે જે રિઝ્યુમ બનાવ્યું થોડું ઇમ્પ્રૂવ કર્યું તો આ રીતનું થયું એ વસ્તુ, રાઈટ. જો આ રીતનું કોકનું કોલેજનું લાઈક ઇન્વિટેશન કાર્ડ છે, કેવું સિમ્પલ મિડલ અલાઇનમેન્ટ કર્યું છે, એટલું ગંદુ લાગે છે આ વસ્તુ, બરાબર. હવે એને પ્રોપર અલાઇનમેન્ટ સાથે આપણે કરીએ. આવી ગયું છે? ફરક પડે છે ને, કેટલો તો ફરક પડે છે આપણાને. આ જે છે એન્શિયન્ટ સિટી ટાઇલ એન્ડ ઇન્ટિરિયર્સ છે, કોકનું હોર્ડિંગ્સ કે કોઈ બી તમે સમજી શકો. તો હવે આ જ વસ્તુને પ્રોપર રીતે સેટ કરો. આવી ગયું એન્શિયન્ટ સિટી, બધી બાજુ ઇમેજ, નામ, કોન્ટેક્ટ નંબર, થઈ ગયું. આ રિપીટેશન સેમ છે ને, ઉપર નામ અને કોન્ટેક્ટ નંબર હાઇલાઇટ થયો. સેમ આ જ વસ્તુ ધ કન્સ્ટ્રક્શન નેટવર્ક, એને હવે આપણે પ્રોપર રીતે સેટ કરીએ. આવી ગયું કન્સ્ટ્રક્શન નેટવર્ક, એકદમ સિમ્પલ. લાઈક બધા એવું કહે છે સિમ્પલ એટલે ખાલી ટેક્સ્ટ ને એવું બધું કરવાનું, બરાબર. સિમ્પલ એવું ના હોય. સિમ્પલ એટલે અલાઇનમેન્ટ, બરાબર છે. આપણું મેઇન અલાઇનમેન્ટ, રિપીટેશન, એ બધી વસ્તુ સિમ્પલ તમને બનાવશે, તમારી ડિઝાઇનને બનાવશે, રાઈટ.
નેવર બિફોર ઇન ગ્લેરિયા હિસ્ટરી, કે બધું ટિપિકલી બધું ભેગું ભેગું છે. આવી ગયું. થર્ડ એન્યુઅલ ગ્લેરિયા વાઇન એન્ડ ચીલ ફિસ્ટા. ટિપિકલ રિપોર્ટ, વોટ ગોઝ અરાઉન્ડ કમ્સ અરાઉન્ડ, કે બધું લખ્યું છે છૂટું 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 છૂટું. નોન ગ્રાફિક ડિઝાઇનર, નોન ડિઝાઇનર આ રીતનું બનાવે. પણ હવે આપણે એઝ અ ગ્રાફિક ડિઝાઇનર છે તો આપણે થોડુંક ઇમ્પ્રૂવ થવાનું છે. બની ગયો. પ્રોક્સિમિટી આવ્યું, સેપરેટ થઈ ગયું ને બે વસ્તુ. આ અલાઇનમેન્ટ આવ્યું, રાઈટ અલાઇનમેન્ટ થઈ ગયું, પ્રોક્સિમિટી આવ્યું, અલાઇનમેન્ટ આવ્યું, બે વસ્તુ આવી ગઈ. પછી આવ્યું રિપીટેશન, આવી ગયું. આ બી થોડુંક બોલ્ડ કર્યું, ઉપરનું બી બોલ્ડ કર્યું, તો રિપીટેશન થઈ ગયું આપણું આ. અને આ થયું કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ થોડીક ડિઝાઇન આપણે એડ કરી દીધી, વચ્ચે બ્લેક લાઇન મૂકી દીધી ને એની અંદર આપણે ટેક્સ્ટ લખી દીધું, તો ચારે ચાર વસ્તુ આવી ગઈ આપણી. તો થઈ ગયું આ વસ્તુ. આપણે કઈ કઈ વસ્તુ કરી, આપણે પ્રોક્સિમિટી, બરાબર છે, એક જ રિપોર્ટની અંદર ચારે ચાર વસ્તુ આપણે એડ કરી દીધી. અલાઇનમેન્ટ, રિપીટેશન એન્ડ કોન્ટ્રાસ્ટ. તો આ રીતની આપણે ગ્રાફિક ડિઝાઇનરે આ રીતનું ડિઝાઇન કરવાનું રહેશે. બરાબર છે. આ ચાર પ્રિન્સિપલ આપણને ખબર હોવા જોઈએ, તો જ તમારી ડિઝાઇન એક પરફેક્ટ ડિઝાઇન કહેવાશે. તો જ તમને સારું એવું રીચ મળશે, સારું એવી રીતનું કામ મળશે. ઓકે.